સણાદરથી દિયોદર સુધી જનક્રાંતિ રેલી યોજી મૈત્રી કરાર રદ કરો, પ્રેમ લગ્નના કાયદામાં સુધારો લાવવા જેવી માંગણી કરતો આવેદનપત્ર દિયોદર મામલતદારને અપાયું। આપને વધુ વિગત સાથે જણાવી દઈએ કે પ્રેમ લગ્ન અટકાવવા સમગ્ર દેશમાં મૈત્રી કરાર રદ કરી પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની માંગને લઈ શનિવારે દિયોદરના સણાદર અંબાજી મંદિર ખાતે સર્વ સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં સર્વ સમાજના આગેવાનોએ સણાદરથી દિયોદર સુધી જનક્રાંતિ રેલી યોજી દિયોદર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અને છોકરીએ માતા પિતાની ફરજિયાત સંમતિ લેવા અનિવાર્ય કરવામાં આવે, પ્રેમ લગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારમાં કોર્ટ કરવામાં આવે તેવી વિવિધ માંગોને લઈ મિની અંબાજી સણાદર મંદિર ખાતેથી જનક્રાંતિ મહારેલી નીકળી હતી, જેમાં આ રેલી દિયોદર મામલતદાર કચેરી ખાતે પહોંચી, જ્યાં મૈત્રી કરાર રદ કરો, પ્રેમ લગ્નના કાયદામાં સુધારો લાવવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે માંગણીને ધ્યાને લઈ નિર્ણય લે તેવી માંગ કરી। બ્યુરો રિપોર્ટ રમેશ રાણા, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા। એ સમજી અને કાળા કાયદાની અંદર ફેરફાર લાવે આ પ્રેમ લગ્નના એવી અમારી તમામ સમાજોની માંગણી છે। કોઈ પણ છોકરીને 20 વર્ષની મોટી કરીએ અને જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે કે હું મારા મા બાપને ઓળખતી નથી, તો આવા કાયદાનો વિરોધ થવો જોઈએ। સરકારે આ કાયદો બદલવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી વગર લગ્ન ના થાય એવો કાયદો બદલવા માટેની આજની રેલી હતી।